નમસ્કાર ગાઈસ. હા છગનભાઈ, હા હા હા. હરેશભાઈ સાહેબ, હા હરેશભાઈ સાહેબ, હા હા. નમસ્કાર ગાઈસ, અમે અત્યારે છીએ કટિયા હેમતમ મહારાજની ધૂણી પર જઈ રહ્યા છીએ. ભૂમિ આવીના મારે ભંવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ રોવી હતી. જો બધા મસ્તીમાં ચાલી રહ્યા છે કુદરતના ખોળે. પાવડીયા વગરનું ચઢાણ છે. જુઓ છતાંય બધા ખુશ છે. પહાડો, ઝાડવાઓ, આહા કેટલું સરસ કુદરતી સૌંદર્ય છે. પડેલો બધું આવે, તમે આવેલા ફોટો આવે છે, બધું આવે વિડીયો ફોટો આવી જાવ તમે. એમ તો મહારાજની ધૂણી મસ્તીઓ બધા ચાલ્યા છે. હા ધવલભાઈ સાહેબ, હા. જુઓ કેવો નજારો છે. હા હા, પથ્થરો, પહાડો, ઝાડીઓ, બધા પોતપોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. હવે થોડી જ વારમાં આપણે પહોંચી આવશું હેમતમ મહારાજની ધૂણી પર. આસ્થા, આત્મવિશ્વાસ જો હોય તો સહેજે થાક લાગતો નથી. ચઢાણ ગમે તેવું હોય. નતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા રે સંતના સંતપણા રે ભાઈ, નહીં મફતમાં મળતા. અહીંયાથી તમને જોઈ પણ શકાય છે. ઉપરથી આપણે પહોંચી આવ્યા છીએ હેમતમ મહારાજની ધૂણી પર. પવિત્ર ભૂમિ, અહીંથી નજારો સામેથી જોઈ શકાય. દાંતીવાડા ડેમ પણ દેખાય છે ઉપરથી. આ છે હેમતમ મહારાજની ધૂણી. જોઈશું આપણે ધીમે ધીમે અંદર. આજુબાજુનો નજારો જોઈ લો. એક અલૌકિક શક્તિ જેવું મંદિર. આનંદ આવી જાય, સ્ફૂર્તિનો અહેસાસ થાય, કુદરત સાથે એક મિલનનો એક અહેસાસ થાય. બહુ આનંદ આવે. મંદિરે છે રહેવા માટેની વ્યવસ્થા રામઝૂંપડીમાં. આ કયું કહેવાય રહ્યો મંદિર? કટિયા ને મંદિર કયું કહેવાય? હેમતા ભગતજીની ધૂણી કટિયા. હા, અટાલ ગામ. રાડો ઝૂંપડી રહેવાની વ્યવસ્થા મહારાજની પણ લઈ આવવું પડે બધું જમવાનું બાકી. ધૂણી અહીંયા રાંધી શકાય. રહેવાની સરસ વ્યવસ્થા. કુદરતના ખોળે તો અહીંયા જરૂર આવું. રહેવાની કંઈક અલગ જ મજા હોય છે. અહીંયા નાનું એવું શિવલિંગ પણ છે. પૂજા હા કમ્પ્લીટ હો ભાઈ. હા દિનેશભાઈ સાહેબ. સલામત શિવલિંગ દેખાતું નહીં. કષ્ટ હર, દુઃખ હર, દરિદ્ર હર, હર હર મહાદેવ, હર હર
હા ભાવેશભાઈ સાહેબ, હા અહીં જુઓ પહાડી ઉપર કૂવો પણ છે, અંદર પાણી પણ છે. વર્ષો પહેલા કૂવામાંથી પાણી ખેંચીને કાઢતા હતા, એ અત્યારે જોવા મળે છે. અંદર જોઈ લો, કૂવાની અંદર પાણી પણ છે. કુદરતનો કરિશ્મો જુઓ તમે. એમાંના માથે રેડો ભોય તળિયે આપણે 800 યા 700 ફૂટ બોર કરતા હોઈએ ને જો કુદરત ક્યાં છે. પહાડી પર કૂવો છે ને કૂવા ઉપર તમે જે કયા નંબરે પકડાવો બધાને બધા પાણી ખેંચી ખેંચીને બધા આપણે બીજા બોલે છે. પાણી કઈ રીતે ખેંચાય, કૂવામાંથી કઈ રીતે પાણી ખેંચી શકાય. કુદરતની લીલા જુઓ તમે. તમારે નથી પહાડમાં પણ પાણી છે. બધા વારા પરથી પાણી ખેંચીને એક અનુભવ કરે, પાણી ખેંચીને દોરડાથી પાણી ખેંચીને કઈ રીતે કાઢી શકાય. આથમતા સૂરજનો નજારો જ કંઈક અલગ હોય છે. સામે જોઈ શકાય છે દાંતીવાડા ડેમ. ઠેઠા બનવાની તૈયારી થઈ રહી છે. હવે દાળ બાટીની તૈયારી થાય છે. જે છાણાવાળી બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે, સ્વાદિષ્ટ પણ હોય છે. ના ખાધી હોય એને અનુભવ કરી જુઓ. બધા ગોઠવણ કરી રહ્યા છે. દેશી ગાયોનું છાણ ઠેઠા બની રહ્યા છે. એનો ટેસ્ટ જ અલગ હોય. દાળ બાટી બન્યા પછી ચલો પહેલા જોઈશું આપણે દાળ બાટી કઈ રીતે બને છે છાણાવાળી. બધા જ મિત્રો સેવાઓના કાર્યમાં લાગી ગયા. ચલો બાકી પછી બનાવશું, થોડો ડાન્સ કરીએ. જોરદાર છે, બધા જોરદાર છે. જોરદાર છે, બધા જોરદાર છે. ભાઈબંધ મારા બધા જોરદાર છે. દિલદાર છે, બધા દિલદાર છે. ભાઈબંધ મારા બધા જોરદાર છે. શીખવાની બાટી શીખવાની શરૂઆત લગભગ અડધો કલાક લાગશે. શેકો શેકો ઠેઠા ભાઈ. એના પછી જમણવારો ચાલુ થશે. ભાઈ શાંતિ રાખો સગનલાલ. જમ્યા પછી ભજનની મહેફિલ દેખો.
મને ડિસ્કો ડિસ્કો ઓ મને ડિસ્કો દેશી કરવા દે મને મન મૂકીને નાચવા દે સુડી ઓ મને બ્રેક ડાન્સ થોડો કરવા દે મને મોડર્ન ડાન્સ કરવા દે તું મસ્તાની હું મોજીલો છું